મોર્નિંગ ફ્રેન્ડ, આગળનો ટોપિક તમે ક્લિયર કરી દીધો જ હશે. હવે સાંદ્રતાના એક છેલ્લા ટોપિકની ચર્ચા કરીએ, જે સમજવા માટે પણ અગત્યનો ટોપિક છે, અને એ છે નોર્માલિટી. નોર્માલિટીનો ટોપિક સમજીએ તો નોર્માલિટીની સંજ્ઞા કેપિટલ એન છે. હવે નોર્માલિટીની વ્યાખ્યા શું થશે? તો વ્યાખ્યાની વાત કરીએ તો હું બોલું બરોબર ધ્યાન આપજો બગા. 1 લિટર દ્રાવણમાં પદાર્થનો 1 ગ્રામ તુલ્ય દળ જેટલું વજન ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણને એક નોર્મલ દ્રાવણ કહે છે. ફરીથી એકવાર, 1 લિટર દ્રાવણમાં પદાર્થનું 1 ગ્રામ તુલ્ય દળ જેટલું વજન ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણને એક નોર્મલ દ્રાવણ કહે છે. સૂત્રની હવે રજૂઆત કરીએ તો સૂત્ર શું થશે? તો ધ્યાન આપજો, નોર્માલિટી બરાબર દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું તુલ્ય દળ અથવા તુલ્ય ભાર પણ કહી શકો છો, ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. હવે જો દ્રાવણનું કદ લીટરમાં દર્શાવ્યું છે એની જગ્યાએ મિલીલીટરમાં લઈએ તો આગળના બધા સૂત્રોમાં જે વાત કરી હતી એ પ્રમાણે કે ઉપર 1000 મૂકી દઈએ તો ફરીથી સૂત્ર નવું બની શકશે. 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. ઓકે, તો નોર્માલિટી માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય છે. જેમ ફોર્માલિટીમાં અહીંયા આગળ સૂત્ર દળ અથવા સૂત્ર ભાર હતું, નોર્માલિટીમાં અહીંયા આગળ તુલ્ય દળ છે. હવે પ્રશ્ન થાય છે કે તુલ્ય દળ એટલે કે તુલ્ય ભાર એટલે શું? તો તુલ્ય ભારની સમજૂતી મેળવી લઈએ. બહુ સમજવાનો ટોપિક છે, બરોબર ધ્યાન આપજો. તો અહીંયા આગળ હું દર્શાવું છું, ધ્યાન આપજો બઘા. તુલ્ય ભાર અથવા તુલ્ય દળ બરાબર આણ્વીય દળ છેદમાં H+ ની સંખ્યા અથવા OH- ની સંખ્યા અથવા એક ત્રીજો ટોપિક પણ છે કે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. તો અહીંયા આગળ આપણે દર્શાવીશું ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. જો એસિડ હોય તો H+ ની સંખ્યામાં થતો ફેરફાર અથવા H+ ની સંખ્યા ધ્યાનમાં લેવામાં આવે છે. બેઝ હોય તો OH- ની સંખ્યા ધ્યાનમાં લેવામાં આવે છે. અને એવા કોઈ બીજા સંયોજનો હોય કે જેમાં રેડોક્સ પ્રક્રિયા થતી હોય તો ઓક્સિડેશન આંકના ફેરફારની વાત ધ્યાનમાં લઈશું. દરેક ટોપિકને ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીશું અને એની સમજૂતી મેળવીશું. સૌથી પહેલા H+ ની સંખ્યાને ધ્યાનમાં લઈએ. સમજીએ એક ઉદાહરણ. જો એસિડ તરીકે HCl હોય તો HCl માં H+ ની સંખ્યા કેટલી છે? એક જ છે. જો H+ ની સંખ્યા એક જ હોય તો આનો મતલબ શું થાય? તુલ્ય ભાર બરાબર આણ્વીય દળ ભાગ્યા 1. તો મતલબ HCl માટે તુલ્ય દળ અને આણ્વીય દળ બે સમાન થશે. પણ જો એસિડ તરીકે H2SO4 લઈએ તો H2SO4 દર્શાવીએ છીએ ત્યારે એમાં H+ ની સંખ્યા 2 છે. જો H+ ની સંખ્યા 2 હોય તો આનો મતલબ શું થશે? તો એની સમજૂતી મેળવીએ. તો ધ્યાન આપો બગા. તો એની અંદર એનો તુલ્ય ભાર બરાબર આણ્વીય દળ મતલબ કે એનો તુલ્ય ભાર અથવા તુલ્ય દળ
એ અણુભાર કરતા અડધું થશે. કેમ કે એમાં H+ ની સંખ્યા 2 છે. આવા જ બીજા કેટલાક એસિડો જે છે એના ઉદાહરણની ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે ફોસ્ફરસના ઓક્સો એસિડ માટે આ ચર્ચા બહુ રસપ્રદ છે. ફોસ્ફરસના ઓક્સો એસિડની ચર્ચા અહીંયા આગળ સમજાવું છું. ઉદાહરણ તરીકે H3PO4. H3PO4 જો લઈએ છીએ તો ફોસ્ફોરિક એસિડ છે. આ ફોસ્ફોરિક એસિડમાં H+ ની સંખ્યા કેટલી? તેના જલીય દ્રાવણમાં કેટલા H+ મુક્ત કરશે? તો જલીય દ્રાવણમાં તે 3 H+ મુક્ત કરે છે. પરંતુ ફોસ્ફરસ એસિડ જે છે એ રસપ્રદ બાબત દર્શાવે છે કે H3PO3 જે છે એમાં 3 હાઇડ્રોજન દેખાય છે, પણ જલીય દ્રાવણમાં તે 2 જ હાઇડ્રોજન મુક્ત કરે છે. તો H+ ની સંખ્યા 2 થશે. તો તે જ રીતે H3PO2 હાઇપોફોસ્ફરસ એસિડ કે જેમાં પણ 3 હાઇડ્રોજન સૂત્રમાં છે, છતાંય જલીય દ્રાવણમાં H+ એક જ મુક્ત કરશે. તો એમાં H+ ની સંખ્યા 1 જ લઈશું. તો અહીંયા આગળ જે આપણે રજૂઆત કરી છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આના ઉપર આધારિત ટોપિક અથવા પ્રશ્નો ગુજકેટમાં, બોર્ડમાં અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રશ્નો પૂછાયેલા છે. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો અને સમજવાનો છે. એમાં ફોસ્ફરસ એસિડ H3PO3 વાળું ઉદાહરણ ઘણી બધી વખત પૂછાયેલું છે કે જેની અંદર તમને પૂછે કે ભાઈ આનો તુલ્યભાર કેટલો? તો તુલ્યભાર બરાબર આણ્વીય દળ ભાગ્યા 2 દર્શાવીશું. 3 હાઇડ્રોજન દેખાય છે છતાંય 2. એના માટે જવાબદાર પરિબળ એનું બંધારણ છે. તો ત્રણેયના બંધારણ આપણે પી વિભાગના તત્વોની અંદર ચર્ચા કરીશું અને ત્યાં આગળ સમજીશું. આપણે 12મા ધોરણમાં જ, તો ત્યાં આગળ ડિટેલમાં સમજૂતી મેળવીશું. હાલ તમે ખાલી H+ ની સંખ્યા કેટલી મુક્ત થાય છે એ બાબત ધ્યાનમાં રાખો. તો આ જે એસિડમાં જે પોઈન્ટ લાગુ પડે છે, સેમ રીતે OH- ની સંખ્યા જો ધ્યાનમાં લઈએ તો આ જ વાત બેઝ માટે પણ લાગુ પડે. અને જો બેઝ માટે લાગુ પડે તો એક ઉદાહરણ બેઝનું અહીંયા આગળ લઈ લઈએ અને સમજી લઈએ. તો અહીંયા આગળ CaOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એમાં OH- ની સંખ્યા 2 છે. તો તેનો તુલ્યભાર કેટલો થશે? તો તેના તુલ્યભાર માટે આણ્વીય દળ ભાગ્યા 2. કેમ? કારણ કે OH- ની સંખ્યા 2 છે. તો અહીંયા આગળ આપણે એસિડ માટે H+ ની સંખ્યાના આધારે અને બેઝ માટે OH- ની સંખ્યાના આધારે તુલ્યભાર ધ્યાનમાં લીધા. ઓકે, હવે ઓક્સિડેશન આંકનો ફેરફાર જે છે એ ટોપિક ઉપર પણ સમજૂતી મેળવીએ અને ધ્યાનમાં લઈએ. ઓકે, તો ત્રીજા ટોપિક ઉપર ફોકસ કરીશું, ઓક્સિડેશન આંકનો ફેરફાર. તે ટોપિક સમજીએ. ઓકે, હવે આપણે જે ચર્ચા કરવી છે એમાં ઓક્સિડેશન આંકના ફેરફારની વાત સમજીએ. એમાં આ ફેરફાર સમજવા માટે સૌથી યોગ્ય ઉદાહરણ પોટેશિયમ પરમેંગેનેટનું છે, KMnO4. KMnO4 જે છે એને તમે એસિડિક માધ્યમમાં લો. જો એસિડિક માધ્યમ લેવામાં આવે તો KMnO4 માટે MnO4- લખું છું. KMnO4 માં K નીકળી જાય એટલે MnO4- થઈ જશે. જ્યારે એની પ્રક્રિયા એસિડિક માધ્યમમાં રિડક્શન પ્રક્રિયા થાય તો એનું રૂપાંતરણ Mn2+ માં થાય છે. હવે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર વિચારીએ તો MnO4- માં Mn નો ઓક્સિડેશન આંક +7 છે, જ્યારે Mn+2 માં એનો ઓક્સિડેશન આંક +2 છે. ઓક્સિડેશન આંકની ગણતરી તો ક્લિયર જ છે ને, 8મા ચેપ્ટરમાં 11મામાં ક્લિયર કરી ગયેલા છે, બરોબર? છતાંય કોઈ કન્ફ્યુઝન હોય તો 8મું ચેપ્ટર ના ઓક્સિડેશન આંકની ગણતરીના ટોપિક એકવાર રિપીટ કરી દેવા. ઓકે, Mn+7 અહીંયા Mn+2 કેટલો ફેરફાર થયો? 5 નો. તો 5 નો ફેરફાર થાય તો અહીંયા આગળ એનું તુલ્ય દળ બરાબર આણ્વીય દળ ભાગ્યા 5. તો મતલબ કે આનું તુલ્ય દળ આણ્વીય દળ ભાગ્યા 5 તરીકે દર્શાવી શકીએ. KMnO4 ના ઉદાહરણ માટેનો આ પ્રશ્ન બોર્ડમાં, ગુજકેટમાં
અને કોમ્પિટિટિવ એક્ઝામમાં લગભગ 5 થી 7 વખત રિપીટ થયેલો છે. 5 થી 7 વખત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ધ્યાનમાં રાખજો. હવે જો અહીંયા એસિડિક માધ્યમની જગ્યાએ બેઝિક માધ્યમ હોય તો KMnO4 જ આપણે બેઝિક માધ્યમમાં લઈએ તો તેનું રૂપાંતર મેંગેનીઝ ડાયોક્સાઇડમાં થાય છે MnO2 માં. તો અહીંયા આગળનો ઓક્સિડેશન અંક +7 છે, અહીંયા આગળ ઓક્સિડેશન અંક +4 છે. +7 માંથી +4 માં રૂપાંતર થાય તો ફેરફાર થયો 3 નો. ઓકે, તો અહીંયા આગળ ફરીથી સૂત્રનો ઉપયોગ કરીએ તો તુલ્ય દળ બરાબર આણ્વીય દળ ભાગ્યા, જો બેઝિક માધ્યમમાં KMnO4 લીધેલો હોય તો તુલ્ય દળ માટે આ ઉપયોગ. એ જ રીતે તટસ્થ માધ્યમ લઈએ. જો માધ્યમ તટસ્થ હોય તો MnO4 માઈનસ માંથી રૂપાંતર MnO4 મતલબ પરમેંગેનેટ માંથી મેંગેનેટમાં રૂપાંતર થાય છે. આ પરમેંગેનેટ છે, આ મેંગેનેટ છે. ઓકે, ઓક્સિડેશન અંકની વાત કરીએ તો આ +7 છે, આ +6 છે. +7 માંથી +6 માં રિડક્શન પામે છે તો ઓક્સિડેશન અંકમાં થતો ફેરફાર 1 નો છે. ઓકે, તો અહીંયા આગળ હવે સૂત્ર બની જશે તુલ્ય દળ બરાબર આણ્વીય દળ ભાગ્યા. તો KMnO4 નું ઉદાહરણ એ બહુ વિશિષ્ટ ઉદાહરણ છે કે જેમાં બધા જ માધ્યમમાં અલગ અલગ રીતે પ્રક્રિયા થાય છે અને જેના કારણે KMnO4 નું તુલ્ય દળ અલગ અલગ માધ્યમ માટે બદલાય છે. એક બીજું ઉદાહરણ પણ સમજવા જેવું છે જેમાં પોટેશિયમ ડાઇક્રોમેટ નું ઉદાહરણ લઈશું. ઓકે, એસિડિક માધ્યમમાં એક જ માધ્યમમાં એ કામ કરે છે અને પોટેશિયમ ડાઇક્રોમેટ જે છે એનું સૂત્ર લઈ દર્શાવીએ તો Cr2O7 2-. પોટેશિયમ ડાઇક્રોમેટ K2Cr2O7 છે, બે પોટેશિયમ એટલે ઉપર -2 થઈ જશે. ઓકે, એનું રૂપાંતર થશે Cr+3 માં. ઓકે, પોટેશિયમ ડાઇક્રોમેટમાં એનો ડાઇક્રોમેટ આયનમાં ક્રોમિયમનો ઓક્સિડેશન અંક +6 છે, અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન અંક +3 છે. +6 માંથી +3 માં રૂપાંતર થયું, ફેરફાર 3 નો થયો. ઓકે, પરંતુ ક્રોમિયમની સંખ્યા જો 2 છે અને જો ક્રોમિયમની સંખ્યા 2 હોય તો ફેરફાર 3 નો, પણ આ ફેરફાર 2 વખત થશે તેથી ટોટલ ફેરફાર 6 નો થાય છે. તેથી આ ઉદાહરણ માટે તમે શું લઈ શકશો તો ધ્યાન આપજો બગા, તુલ્ય દળ બરાબર આણ્વીય દળ. મતલબ પોટેશિયમ ડાઇક્રોમેટ માટે તમે જ્યારે ઉદાહરણ લેતા હો ત્યારે એનું તુલ્ય દળ મેળવશો તો આણ્વીય દળ ભાગ્યા 6 થશે. ઓકે, હજી એક બીજું વિશિષ્ટ ઉદાહરણ લઈએ છીએ, સમજજો બરોબર. તો સોડિયમ કાર્બોનેટ છે. ઓકે, સોડિયમ કાર્બોનેટ જ્યારે પ્રક્રિયા કરે તો એની અંદરથી સોડિયમમાં રૂપાંતરણ પામે છે, રિડક્શન પામે. સોડિયમ કાર્બોનેટમાં સોડિયમનો ઓક્સિડેશન અંક +1 છે. જો રિડક્શન પામી સોડિયમમાં રૂપાંતરણ થાય તો તેનો ઓક્સિડેશન અંક 0 થશે. પણ સોડિયમની સંખ્યા 2 છે મતલબ આ ફેરફાર 2 વખત થશે. તો અહીંયા આગળ જો 1 નો ફેરફાર પણ 2 વખત થયો તો આપણે અહીંયા આગળ સૂત્રમાં શું દર્શાવીશું તો હવે બધાને ક્લિયર જ હશે તો ભાઈ તુલ્ય દળ બરાબર આણ્વીય દળ ભાગ્યા 2. ઓકે, તો હવે ઓક્સિડેશન અંકના ફેરફારના આધારે તુલ્ય દળ કેવી રીતે મેળવી શકાય તો આટલા બધા ઉદાહરણ લીધા કન્ફ્યુઝન રહેશે નહીં. ઓકે, તો અહીંયા આગળ સરળતાથી ક્લિયર થઈ જાય એવું છે. હવે નોર્માલિટીને સમજવા માટે એક કોયડો સમજીશું અને એની ચર્ચા કરીશું. હવે કોયડો નોર્માલિટી માટે સમજી લઈએ. 2 લિટર જલીય દ્રાવણમાં 24.5 ગ્રામ H2SO4 દ્રાવ્ય કરતા બનતા દ્રાવણની નોર્માલિટી મેળવો. ઓકે, હવે નોર્માલિટી મેળવવી છે તો સૌપ્રથમ નોર્માલિટીનું સૂત્ર દર્શાવી દેવું પડશે. તો અહીંયા આગળ નોર્માલિટી બરાબર
1000 ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. બધું ક્લિયર છે, ખાલી તુલ્ય દળ શોધવું પડશે. તો H2SO4 અહીંયા આગળ પદાર્થ આપ્યો છે, તેનું તુલ્ય દળ કેવી રીતે મેળવી શકાય આગળ વાત કરી ગયેલા છે. તો અહીંયા આગળ એની ગણતરી સમજાવી દઉં. તો અહીંયા આગળ તુલ્ય દળ બરાબર આણ્વીય દળ ભાગ્યા 2. કેમ 2? કારણ કે સલ્ફ્યુરિક એસિડ છે જેમાં H+ ની સંખ્યા 2 છે, અને જો H+2 હોય તો હવે 2 મૂકી દઈએ તો સલ્ફ્યુરિક એસિડ નું આણ્વીય દળ 98 ભાગ્યા 2 બરાબર 49. તો અહીંયા આગળ 49 ગ્રામ પ્રતિ તુલ્ય દળ અથવા અહીંયા આગળ તુલ્ય દળ. ઓકે, હવે 49 એનું તુલ્ય દળ થઈ જાય છે. એ કિંમત અહીંયા આગળ એપ્લાય કરી દઈએ. 1000 ગુણ્યા દ્રાવ્યનું આણ્વીય દળ 24.5 તુલ્ય દળ 49 અને દ્રાવણનું કદ 2 લીટર હોવાના કારણે 2000. તો હવે સાદુરૂપ આપી દઈએ. 1/4 મતલબ 0.25 નોર્મલ. તો મતલબ આ દ્રાવણની નોર્માલિટી 0.25 બનશે. સરળ ઉદાહરણ છે, સરળતાથી સમજી શકાય એવું છે, ધ્યાનમાં રાખવાનું. હવે સાંદ્રતાના બધા એકમોની વાત ક્લિયર થઈ ગઈ. હવે સાંદ્રતાના ટોપિકમાં જ એક મુદ્દો સમજવા માટેની ચર્ચા કરીએ અને એને સમજીએ. ઓકે, તો ધ્યાન આપજો. હવે સાંદ્રતાના ટોપિકમાં જ ચર્ચા કરીએ કે ભાઈ સાંદ્રતાના જેટલા એકમો આપણે જોઈ ગયા એ બધા ઉપર તાપમાનની અસર કેવી થશે. તો તાપમાનની અસર સમજવા માટે આપણે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલા સાંદ્રતાના જેટલા પણ એકમોની આપણે ચર્ચા કરીએ બધા એકવાર યાદ કરી લઈએ. ઓકે, તો સાંદ્રતાના એકમો બધા જ અહીંયા આગળ એકવાર દર્શાવી દઉં છું, તમે ધ્યાનમાં રાખજો અને સમજી લેજો. અહીંયા આગળ સાંદ્રતાના એકમની વાત કરીએ તો મોલારિટી, મોલાલિટી, નોર્માલિટી, ફોર્માલિટી. આ ઉપરાંત આપણે ટકાવાર પ્રમાણની ચર્ચા પણ કરી ગયેલા છે. તો વજનથી ટકાવાર પ્રમાણ, કદથી ટકાવાર પ્રમાણ, વજન કદથી ટકાવાર પ્રમાણ. તો એ જ રીતે આપણે પીપીએમ ની પણ ચર્ચા કરી ગયેલા છીએ. પીપીએમ ની જે ચર્ચા છે આપણે વજનથી પીપીએમ લઈશું. કદથી પણ લઈ શકો, વજન કદથી પણ લઈ શકો. વાત અહીંયા જે બનશે એ જ અહીંયા આગળ લાગુ પડશે. ઓકે, હવે એક વાત કરી હતી એની મોલ અંશની. તો સાંદ્રતાના બધા એકમો જે દર્શાવ્યા છે આપણે એ બધા ઉપર તાપમાનની અસર કેવી થશે. તો તાપમાનની અસરને સમજવા માટે એક વાક્ય પહેલા સમજી લઈએ કે કોઈ પણ પરિબળમાં જો કદ આવતું હોય તો કદ ઉપર તાપમાનની અસર થાય. તાપમાન બદલાતા કદ બદલાશે, પણ તાપમાન બદલાતા પદાર્થનું દળ ના બદલાય. શિયાળા ઉનાળાની અંદર તાપમાનમાં ફેરફાર થાય છે તો એ પરિસ્થિતિમાં આપણું દળ બદલાઈ જતું નથી કે કોઈ બીજા પદાર્થોનું દળ પણ બદલાતું નથી હોતું. ઓકે, પરંતુ કોઈ પ્રવાહી હોય તો તાપમાનના ફેરફાર સાથે પ્રવાહીનું કદ બદલાય છે. ઓકે, તો હવે જોઈએ કે જેટલા સાંદ્રતાના એકમો છે એ એકમોમાં જેના સૂત્રની અંદર કદ આવતું હશે, સૂત્રો બધા યાદ કરવા પડશે. જેના સૂત્રની અંદર કદ આવતું હશે તેના ઉપર તાપમાનની અસર થશે, અને જેમાં કદ નહીં ફક્ત દળ આવતું હશે તો તેના ઉપર તાપમાનની અસર થશે નહીં. ઓકે, તો હવે મોલારિટીની વાત કરીએ તો મોલારિટીનું સૂત્ર યાદ કરો. તો 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. મતલબ કદ આવ્યું
કદ આવે તો તેના ઉપર તાપમાનની અસર થશે. ઓકે, તો મોલારિટી ઉપર તાપમાનની અસર થાય છે. તાપમાન બદલાતા દ્રાવણની મોલારિટી બદલાય છે. ઓકે, મોલાલિટીમાં બધામાં દળ જ આવે છે. તમે સૂત્રો એકવાર યાદ કરી લેજો. આમાં દળ જ આવે તેથી આના ઉપર તાપમાનની અસર થશે નહીં. ઓકે, નોર્માલિટી હમણાં જ જોઈ ગયા, નીચે દ્રાવણનું કદ આવતું હતું સૂત્રમાં, તો આના ઉપર પણ તાપમાનની અસર થશે. ફોર્માલિટી, તો એની અંદર પણ કદ આવે છે, તાપમાનની અસર થશે. વજનથી ટકાવાર પ્રમાણ, વજન મતલબ નહીં થાય, તાપમાનની અસર નથી. કદથી ટકાવાર પ્રમાણ, તો કદ આવ્યું, તાપમાનની અસર થશે. અહીંયા પણ સૂત્રમાં કદ દેખાય જ છે, તાપમાનની અસર થશે. હવે મેં તમને વાત કરી કે આમાં જે અસર થશે એવી જ આમાં અસર થશે. જો વજનથી ppm હશે, તાપમાનની અસર નહીં થાય. કદથી હશે તો થશે, અને દળ કદથી હશે તો પણ થશે. વાત સમજવાની છે. મોલંશનું સૂત્ર એક વખત યાદ કરો. ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. મોલ નીચે કુલ મોલ, પણ મોલ બરાબર શું થાય? તો દળ ભાગ્યા આણ્વીય દળ, મતલબ બધું દળ જ છે, ક્યાંય કદની વાત આવતી નથી. તેથી મોલંશ ઉપર પણ તાપમાનની અસર થશે નહીં. તો આવા પ્રશ્નો પણ એમસીક્યુમાં, બોર્ડમાં અને ગુજકેટમાં એકાદ વખત પૂછાયેલા છે. તો ધ્યાનમાં રાખજો કે કયા પરિબળ ઉપર તાપમાનની અસર થાય છે, કયામાં સાંદ્રતાના એકમમાં તાપમાનની અસર થતી નથી. ઓકે, હવે કેટલાક સૂત્રો તમને એવા આપું છું કે જે ક્યારેક કોઈ એવા ઉદાહરણ કે દાખલા ગણવા હોય તો એ સૂત્રનો ઉપયોગ આપણે કરીશું. 11મા ધોરણમાં બધા સૂત્રો મેં તમને લખાવી દીધા છે અને એના ઉપરથી ઉદાહરણો પણ ક્લિયર કરાવ્યા છે. અત્યારે ફક્ત ને ફક્ત આ સૂત્રો એક વખત યાદ કરાવી દો, એના ઉપર આધારિત ઉદાહરણ આપણે 11માં ગણાવી દીધેલા છે. ઓકે, તો સૂત્રો ખાલી નોંધી દઉં છું, તમારા ચોપડામાં નોટ ડાઉન કરી નાખજો. ઓકે ફ્રેન્ડ, અહીંયા સૂત્રો જે 11માં આપણે જોઈ ગયા તે સૂત્રો મેં અહીંયા દર્શાવ્યા છે. એકવાર સમજૂતી આપી દઉં, ધ્યાન આપજો. પહેલું સૂત્ર n xm, ઘણી બુકમાં અહીંયા nm પણ લખેલું હોય છે. નોર્માલિટીમાંથી મોલારિટીમાં કે મોલારિટીમાંથી નોર્માલિટીમાં કન્વર્ટ કરવા માટે આ સૂત્ર વપરાય છે. જેમાં x શું છે? તો તુલ્યભારનું સૂત્ર યાદ કરો કે જેમાં છેદમાં H+ ની સંખ્યા, OH- ની સંખ્યા અથવા ઓક્સિડેશન આંકનો ફેરફાર. ઓકે, તો એ જે પણ મૂલ્ય હોય એ x. દાખલા તરીકે H2SO4 હોય તો x બરાબર 2, H3PO4 હોય તો x બરાબર 3. ઓકે, તો અહીંયા આ સૂત્રનો ઉપયોગ નોર્માલિટીમાંથી મોલારિટીમાં, મોલારિટીમાંથી નોર્માલિટીમાં કન્વર્ટ કરવા માટે કરી શકાય છે. ઓકે, આ સૂત્ર તમને કોઈ દ્રાવણ આપેલું હોય અને દ્રાવણને પાણી વડે મંદ કરવામાં આવે તો એના દ્વારા નવું દ્રાવણ જે બને તો એની સાંદ્રતા શોધવી હોય તો એના માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય છે. તો આ સૂત્ર એ રીતે પણ અગત્યનું છે. ચલો હવે આ સૂત્રની વાત કરીએ, ત્રીજા સૂત્રની, જે m1v1 m2v2 m2. જુદી જુદી સાંદ્રતા ધરાવતા બે દ્રાવણ આપેલા હોય તો એવા દ્રાવણને જ્યારે મિશ્ર કરવામાં આવે ત્યારે બનતા નવા દ્રાવણની સાંદ્રતા શોધવા માટે જુદી જુદી સાંદ્રતા ધરાવતા બે દ્રાવણો, એના માટે જો પહેલું દ્રાવણ હતો એના માટે m1v1, બીજા દ્રાવણ માટે m2v2 અને mb એટલે બંનેને ભેગા કર્યા પછી બનતું દ્રાવણ જે છે એના માટેની રજૂઆત છે. હવે ધ્યાન આપો કે અહીંયા આગળ બંને દ્રાવણ એસિડ પણ હોઈ શકે, બંને બેઝ પણ હોઈ શકે, તો આ લઈ શકો. પરંતુ જો એક એસિડ હોય ને એક બેઝ હોય અને એને મિશ્ર કરવામાં આવે ત્યારે બનતા નવા દ્રાવણની સાંદ્રતા શોધવી છે તો બે વચ્ચે તટસ્થીકરણ થઈ જાય, એસિડ બેઝ વપરાઈ જાય, તો આ સૂત્ર વપરાય m1v1 m2v2 mb. કોઈ પણ એક જગ્યાએ એસિડ ને એક જગ્યાએ બેઝ માટેનું મૂલ્ય લઈ લો, અહીંયા ટોટલ આ v જે છે બંનેનું ભેગું થયા પછીનું કુલ કદ લેવાનું, તમને બાકી રહેલા દ્રાવણની સાંદ્રતા મળી જશે. ઓકે બકા, ધ્યાન રાખજો. આ સૂત્રમાં એક વાત સમજવાની છે કે એસિડ અને બેઝ જેના મોલારિટી અને કદનો ગુણાકાર મોટો હોય એને આગળ લેવાનું, અને જેનો ગુણાકાર નાનો હોય એને પાછળ લેજો, અને જેનું મૂલ્ય મોટું હોય એ જ બાકી રહેશે. તો એમ કોનું મૂલ્ય બતાવશે? જે મોટું મૂલ્ય હોય એ બતાવશે. ઓકે, હવે આ સૂત્ર
d upon m is equal to 1 upon m પ્લસ દ્રાવ્યનું આણ્વીય દળ ભાગ્યા 1000. હવે આ સૂત્ર જે આપણે દર્શાવ્યું છે જેમાં d એ દ્રાવણની ઘનતા છે, મોલારિટી છે, આ મોલાલિટી છે. ઘનતા અને મોલારિટી આપી હોય તો મોલાલિટી મળી જાય અને મોલાલિટી આપી હોય તો મોલારિટી પણ. તો એનું કન્વર્ટ કરવા માટેનું સૂત્ર ધ્યાનમાં રાખજો. આના ઉપર આધારિત પ્રશ્નો પણ પૂછાયા છે પરીક્ષામાં. ઓકે, ચલો બીજું. મોલારિટી બરાબર વજનથી ટકાવાર પ્રમાણ ગુણ્યા d એટલે ઘનતા ગુણ્યા 10 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ. ઓકે, તો વજનથી ટકાવાર પ્રમાણ ઉપરથી મોલારિટી ગણવી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકાય છે. આ સૂત્ર પણ અગત્યનું છે. અને આ છેલ્લું સૂત્ર ધ્યાન આપો બકા કે તમને મોલ અંશ આપેલા હોય કોઈ દ્રાવણના તો મોલ અંશ ઉપરથી મોલાલિટી મળે છે. સૂત્ર જોઈ લો. x દ્રાવ્ય મતલબ દ્રાવ્યના મોલ અંશ, x દ્રાવક નીચે લખ્યું છે મતલબ દ્રાવકના મોલ અંશ. અહીંયા ગુણાકાર છે, ખાસ ધ્યાન આપજો. અહીંયા પ્લસ છે, અહીંયા આગળ મલ્ટીપ્લાય છે. 1000 છેદમાં દ્રાવકનું આણ્વીય દળ. અહીંયા પણ બહુ ધ્યાનમાં રાખવા જેવું છે. આ સૂત્રમાં દ્રાવ્યનું આણ્વીય દળ છે, આ સૂત્રમાં દ્રાવકનું આણ્વીય દળ છે. ભૂલ ના પડે, ભૂલથી પણ અહીંયા આગળ દ્રાવ્યનું આણ્વીય દળ ન લેતા દ્રાવકનું આણ્વીય દળ છે. ઓકે, તો આ સૂત્ર બરોબર સમજી લેજો. મોલ અંશ કોઈ પણ એકનું આપ્યું હોય, દ્રાવ્યના મોલ અંશ આપ્યા દ્રાવકના મળી જાય. મોલ અંશનો કુલ સરવાળો 1 થાય છે, આપણે જોઈ ગયા છે. દ્રાવક જે હોય એનું આણ્વીય દળ પાણી હોય તો પાણીનું 18 લઈ લેવાનું. કોઈ પણ દ્રાવક હોય એનું મૂલ્ય લઈ કિંમત મૂકો તો મોલાલિટી સીધી મળી જશે. તો આ સૂત્રો દાખલા ગણવા માટે અગત્યના છે. 11માં દરેકના ઉદાહરણ લઈને સમજાવેલા છે. છતાંય કોઈ કન્ફ્યુઝન હોય તો કહેજો, એનું સોલ્યુશન સમજીશું. ઓકે બકા, તો સાંદ્રતાના ટોપિકની ચર્ચા અહીંયા આગળ સમજી ગયા. હવે આના ઉપર આધારિત કેટલાક કોયડાઓ બુકમાં આપ્યા છે, લખાણ સંબંધિત પ્રશ્નો પણ આપ્યા છે. એનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરજો. એ કોયડા અને એના સોલ્યુશનની ચર્ચા નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશું. બુકમાં આપેલા કોયડામાં કોયડો 1, 2 અને 3 એ તમે ક્લિયર કરી દેજો. બરોબર, સરળ જ છે. આપણે જે ઉદાહરણ લીધા એના ઉપર જેવા જ અંદર કોયડા છે, સરળતાથી ક્લિયર થઈ જશે. ઓકે, તો નેક્સ્ટ ચર્ચા આગળની કરીશું પછી. ગુડ ડે.